तो मित्रों हूँ तमने लाइव दृश्य बताई रह्यो छूँ રાજપીપળા कोर्टनी बहारना। તમે જોઈ શકો છો ન્યાય મંદિર ડિસ્ટ્રિક્ટ એન્ડ સિઝન કોર્ટ નર્મદા એટ રાજપીપળા। તો મિત્રો આજના જે સમાચાર છે હું તમને એ જણાવવા માગું છું કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને અહીંયા રાજપીપળા કોર્ટમાં લાવવાના હતા, પણ એમને નથી લાવવામાં આવ્યા અને વિડીયો કોન્ફરન્સ દ્વારા એમની હાજરી અહીંયા પૂરાશે અને કંઈક ના કંઈક કોઈ કારણોસર એમને નથી લાવવામાં આવ્યા અહીંયા। તો મિત્રો તમે કોર્ટની બહારના તમે દ્રશ્ય જોઈ શકો છો। ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન અને વર્ષાબેન પણ અહીંયા એમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। એમના નાના નાના બાળકો પણ અહીંયા આવ્યા છે। તો મિત્રો આ તમે જોઈ શકો છો રાજપીપળા કોર્ટની બહારના દ્રશ્યો અને હું તમને જણાવવા માગું છું કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનો આ જે કેસ હતો આજ દિને તે 2023ના જે એમનો ગુનો દાખલ થયો હતો ફોરેસ્ટ વિભાગનો, તો તે બાબતે આજે એમનો કેસ હતો, તારીખ હતી એમની, તો તે બાબતે અહીંયા અમે આવેલ હતા। તો મિત્રો તમે આગળના દ્રશ્યો તમે જોઈ શકો છો। જય આદિવાસી, જય જોહાર। મેં કહું 2 મિનિટ હટતો ખરો। જય જોહાર મિત્રો, હું કૌશિક વસાવા। તારીખ આજ રોજ 7/8/2025ના રોજ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવવાના હતા, તો મળતી માહિતી મુજબ એમને વિડીયો કોન્ફરન્સ દ્વારા એમની હાજરી પુરાઈ હતી। તો મિત્રો એમના ફેમિલી, એમના નાના નાના બાળકો એમને અહીંયા મળવા આવ્યા હતા, તો કંઈક ના કંઈક કારણસરે એમને અહીંયા લાવવામાં નથી આવ્યા અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને વિડીયો કોન્ફરન્સ દ્વારા અહીંયા હાજરી પૂરવામાં આવી। તો મિત્રો મારે એટલું જ કહેવું છે, એમના નાના નાના બાળકો છે, થોડી તો દયા કરવી જોઈએ, થોડી તો એક વખત અહીંયા હાજર કરવા જોઈએ। કેટલા સમયથી આજે 1 મહિનો અને આજે 2 દિવસ થઈ ગયા મિત્રો, ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેલમાં છે। તો તારીખ 13 ઓગસ્ટના રોજ આપણે એ જોવાનું રહ્યું કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટ, અમદાવાદ હાઈકોર્ટ એમને જામીન અરજી અંગે એમને સુનાવણી કઈ રીતે આપે છે। જો એ જે સુનાવણી જે આપે છે એ ખરેખર એમને ન્યાય આપવો જોઈએ હવે, કેમ કે મહિના ઉપર થઈ ગયું છે અને જો ન્યાય નહીં મળે તો કંઈક ના કંઈક પહેલેથી હું કહેતો આવ્યો છું, ભાજપ અને આ તંત્રનું કાળું કાવતરું લાગી રહ્યું છે। ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા નિર્દોષ છે। જો તમને એ દોષિત લાગતા હોય, જો સીસીટીવી ફૂટેજ છે, જે એટીવીટી સંકલનમાં જે મિટિંગ યોજાઈ હતી તો તેમાં સીસીટીવી ફૂટેજ બહાર કાઢો। જો તમને એવું જ લાગતું હોય તો એ જે સીસીટીવી ફૂટેજ છે તે તંત્રને પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ દ્વારા કમ સંતાડવામાં આવ્યું અને એ કોર્ટમાં હાજર કરવામાં કમ નથી આવ્યું। અને મિત્રો હું વાત કરું છું ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની વર્ષાબેન અને શકુંતલાબેન આતુરતાથી અહીંયા એમની રાહ જોઈ રહ્યા હતા, પણ તે આતુરતા એમની નિરાશામાં ફેરવાઈ ગઈ છે। કેમ કે મિત્રો એમને ઘણી બધી આશા હતી કે એમના ઘરેથી ચૈતરભાઈ વસાવા અહીંયા આવશે અને એમને મળશે, કંઈક ને કંઈક 5 મિનિટ મળે તો એમને મનને સંતોષ થાય। તો કંઈક ના કંઈક આ કાવતરું ઉપલા અધિકારીઓનું હોઈ શકે છે એવું અમને લાગી રહ્યું છે અને 13 તારીખે ખરેખર ચૈતરભાઈ વસાવા છૂટવા જોઈએ। જય આદિવાસી, જય જોહાર। જે તારીખ 5/7/2025ના રોજ જે જાણવા મને મળ્યું છે હાઈકોર્ટ દ્વારા, ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે અમને જાણવા મળ્યું છે કે જો સીસીટીવી ફૂટેજ જાહેર નહીં કરે તો જે પણ સ્થાયી પીઆઈ કાં તો પીએસઆઈ જે પણ સ્થાયી હશે, જો સીસીટીવી ફૂટેજ જાહેર નહીં કરે તો એમને દંડ અને એમની આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો મિત્રો હું તમને કંઈક એવું જણાવવા માગું છું, તારીખ 6/8/2025ના રોજ હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ જો સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં નહીં આવે તો પીએસઆઈ અને પીઆઈ જે પણ જે તે પોલીસ સ્ટેશન જે હશે લાગતું હશે, જો એ સીસીટીવી ફૂટેજ જાહેર નહીં કરે તો એમના પર દંડ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો મિત્રો તમે જોઈ શકો છો ધારાસભ્યના પત્ની શકુંતલાબેન અને વર્ષાબેન આવી પહોંચ્યા છે નવાપડીએ માછીવાડ રાજપીપળા અને એમને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવી છે। અને યુવકનું નામ હતું મુકેશભાઈ માછી, ઉંમર 33 વર્ષ
તો ખૂબ જ દુઃખદ વાત છે મિત્રો કે એ યુવાને ફાંસી ખાઈ આત્મહત્યા કરી હતી. તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના પત્ની આવી પહોંચ્યા છે અહીંયા, અને એમની ટીમ અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ પણ અહીંયા આવી પહોંચ્યા છે. તો મિત્રો તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો. વર્ષાબેન અને શકુંતલાબેન યુવકના પરિવારજનોની મુલાકાત લીધી. નવા પડ્યા માછીવાડ જે યુવકનું આજરોજ બેસણું હોય તો ત્યાં આપના પ્રમુખ નિરંજનભાઈ વસાવા પણ હાજર રહ્યા હતા.